કાન બનાવતી વખતે મારે કઈ કઈ કાળજી રાખવાની છે એ મને સૂચના. સિમ્પલ જ છે. મકાન બનાવવું અઘરામણી વાત છે અને એની અંદર જુદી જુદી ઘટનાઓ ઘટવાની જ છે, વિપરીત ઘટનાઓ ઘટવાની છે. એની અંદર મારે નેગેટિવ નથી થવું ને તો આજ ગમે એટલું નુકસાન થઈ જાય, નેગેટિવિટીની કોશિશ નહીં. બસ આટલું જ તમે અમે અમારું મકાન આમ બનતું ત્યારે અમે આ બધાને કીધું હતું કે આપણે ગમે એટલું નુકસાન થઈ જાય, ગમે એ થઈ જાય તો આપણે નેગેટિવિટી પ્રેમ શાંતિ જવાના બસ આટલું. ના એટલે એ તો અત્યારે આ 1 મહિના અગાઉથી છે ને કાયમ ઉઠીને તમને ને ઈશ્વરને પ્રાર્થના ચાલુ કરી દીધી છે કે આ બને ને એમાં આ રીતે રહી શકાય એમ. હવે આ પ્રેમ શાંતિ આનંદ છે ને એ બને ત્યાં સુધી ન ખવાય. આમાં તો શું છે કે પરિસ્થિતિ આવે ને તો ઓલું થઈ જતું હોય એટલે અગાઉથી તૈયારી કરું. પ્રાર્થના કાયમ હમણાં 1 મહિનાથી ઉઠીને કરું છું કાયમ. ક્યારેક વધારે પૈસા કોન્ટ્રાક્ટર લેવાની ટ્રાય કરે, બીજા લોકો હેરાન કરવાની ટ્રાય કરે, આપણે એને પ્રેમથી સમજાવવાનું, ન માને તો કહી દેવાનું. હા બરોબર. આપણે આપણી રીતે ટ્રાય કરવાની કે આટલું આટલું વ્યાજબી છે, પછી એની સંઘર્ષ નહીં કરવાનો. બહુ મહત્વની વસ્તુ છે. પ્રસંગો એટલા બધા વિપરીત બને ને, આ કામ જ એવું છે કે એની અંદર બધા માણસો એક ટાઈપના જ હોય. પોતે જે માન્યતા હોય, કારીગર લોકો એટલા બધા રિજિડ હોય ને, એ પોતાની માન્યતા પ્રમાણે જ હાલવા માંગતા હોય ને આપણે એને ચેન્જ કરવા માંગતા હોય. આપણને ઘણું સમજાવે, પણ એ વખતે આપણી ધીરજ જો રહીએ, શાંતિ રહીએ. તમારે નાના સ્કેલમાં તમે ધ્યાન કરો. કેટલા સ્કેલમાં? 4 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ પૂરી. અને તમારે સેકન્ડોને ખાલી મેક્સિમમ 1 મિનિટ લગી કરો. એટલે તમારે 1 સેકન્ડ એટલે બરાબર તમારી હાજરી હોવી. 2 સેકન્ડ એટલે તમારી પૂરેપૂરી હાજરી. એવી 4, 5, 6, 7 સેકન્ડ રાખો. પાછું 4, 5, 6 તમારી કેપેસિટી તમે વધારતા જાઓ અને ખાલી 1 મિનિટ લગીનું ધ્યાન કરો. તમને કોઈ આ દુનિયામાં કોઈ નડશે નહીં. અને તમારે એટલે આ ક્વોલિટી વાળું થશે. ઓલું તમે ભલે બેસો તો વિચારોમાં જશે અને આ ક્વોલિટી. મેં એક શિબિર કરી હતી, SSY કરી. એમાં એને મને મંત્ર આપ્યો હતો ધ્યાન માટે. એટલે એવું થાય કે વિચારો ચાલુ થાય એટલે એ મંત્ર બોલું, પણ પરિસ્થિતિ ધ્યાનમાં એવું થાય લગભગ મારા જ્યાં ખ્યાલથી 5 કે 7 મિનિટ બેસી હતું, પછી હું નિંદ્રામાં જતો રીતે જ હોય છે. એટલે આ ધ્યાનની પ્રોસેસ કેવી હોય કે શરૂઆતમાં તમારી જાગૃતિ, પછી સીધી સુસુપ્તિ ન આવે, વચ્ચે ઇરિલેવન્ટ બધી વસ્તુ આવે, એ પણ 2-3 સેકન્ડ જ રહેશે. ગમે એ વસ્તુ પ્રગટ થાય વહી જાય, પ્રગટ થાય વહી જાય, અને ધીરે ધીરે પછી સુસુપ્તિ તરફ જાય. પેલું સપના ચાલુ થાય અને પછી સુસુપ્તિ થાય. જો તમે બરાબર observe. એમાં મારે પ્રશ્ન એવો બન્યો કે ધ્યાનમાં હોય ગયો ને થોડુંક નિંદ્રામાં હોય અને કોઈ બોલાવે એટલે એકદમ કોઈ બોલાવે એટલે આખું ખોલે ને એટલે શું થાય છે કે સીધું જ માથું ચડી જાય. ને 2-3 વખત આવું બન્યું ને એટલે મેં કીધું કાંઈ વાંધો ને આપણે ધંધાની જગ્યા ઉપર આ વસ્તુ નહીં કરવાનું, બીજું આ બધું જોવાનું નહીં. ટૂંકમાં આખું ખુલતા જે વસ્તુ થતી હોય એ કરી શકાય. આ પણ તમે જે કીધું એ કરશું 1 મિનિટ માટે. ના એટલે હું તો પેલા 5 સેકન્ડ જ જોઉં છું. થોડા દિવસ 5 સેકન્ડ, પછી 6 સેકન્ડ, પછી 7 સેકન્ડ, એમ કે જમ્પ મારવાનું નથી. ધીરે ધીરે અને ક્વોલિટી વાળું થશે તો પછી તમારે લાંબા ધ્યાનની જરૂર જ નહીં પડે. સમજી ગયો. અને બીજું એક વસ્તુ કે તમે શું કામ એને ધ્યાન કરવા માંગો છો? તમને પ્રશ્ન પૂછું, શું જવાબ? બહારથી ગોતેલો નહીં. ના બહારથી ગોતેલો નહીં. હું મારો જવાબ આપું કે ધ્યાનથી છે ને મારું શારીરિક શાંતિ તો છે, શારીરિક શાંતિ તો છે જ, મળે છે, પણ અંદરથી શાંતિ. એમ ટૂંકમાં ખબર નહીં શું થાય, પણ અંદરથી એટલું બધું શાંત કે કાંઈ શું કહેવાય, કાંઈ આપણે જોતા હોય ને તો એ આપણને કાંઈ લાગતું નથી. એના માટે હવે એ કઈ રીતે તમને જવાબ આપો એ મને નથી ખબર, પણ અંદરથી ટૂંકમાં શાંત થઈ જાય એકદમ. એટલે હું તમને પ્રશ્ન કરું કે ધ્યાન એટલે શું, એમ તો તમે જવાબ આપો. ના એટલી બધી મને
ખબર નથી. એટલે ધ્યાનનું પ્રાઇમરી સ્ટેજ એટલે ધ્યાનની શરૂઆત એટલે શું? આપણે આપણા શરીરની અંદર હાજર હોતા નથી, આપણું એટેન્શન ક્યાં ને ક્યાં રખડતું હોય. એટલે ધ્યાનની શરૂઆત તમારી હાજરીથી થાય. તમે આ શરીરની અંદર હાજર રહ્યો તો થાય. એટલે હાજરી જેવી થશે એવી તમને અંદરનો ખ્યાલ અને બહારનો ખ્યાલ, અને તમારી અંદર શું વિચાર આવે છે, બહાર પ્રકૃતિમાં શું થાય છે, હવા આવે છે, રિક્ષાનો અવાજ આવે છે, તો એ બધી વસ્તુ બહારની પ્રકૃતિની અંદરની પ્રકૃતિની ખબર પડે. એટલે તમારી હાજરી છે તો અંદરની અને બહારની બે એટલે તમે છો એ પ્રકાશ છો, તમે છો એ જ્ઞાન છો. તમારું હોવું છે જ્ઞાનને પ્રગટ કરે, સમજને પ્રગટ કરે. એટલે આ જે એક એક સેકન્ડો જે છે ને, એ એક એક સેકન્ડો જેટલી હાજર તમે રહેશો ને એટલું તમને ભાન રહેશે. અને જ્યારે તમે હાજર નહીં હો ત્યારે વિચાર તમને કોઈ ને કોઈ પ્રકારનો ધક્કો મારીને કરાવતા હશે કે આ ક્રોધ કર, લોભ કર, ઘૃણા કર, આપણે એ પ્રમાણે ફસાઈ જતા. એટલે આ જે છે એ છે એ આ જે વિચારો આપણને ગાઈડલાઈન આપે છે ને એને બદલે વિચારોને આપણે દિશા આપતા તમારી હાજરી છે એ પ્રકાશ છે, તમારી હાજરી છે ને એ જ્ઞાન છે. એટલે અને બીજી રીતે ત્રીજું નેત્ર ખુલવા માંડે. એક સેકન્ડ સમય ગયો તો એક સેકન્ડ માટે ખુલે એટલે કેવી રીતે ખુલે? આમ આપણે સંસ્કારની આંખથી જોઈશું. અત્યારે આપણે જે જોઈશું સંસ્કારની, આ એક સ્થૂલ આંખ છે, એક સંસ્કારની આંખ છે. એ સંસ્કારની આંખ છે એ પોતાનો કલર ચડાવીને જોવે છે. અને હવે આપણે જોવા માંગીએ છીએ જે છીએ એને જોવા, કલર ચડાવેલું નહીં. અને જે છે એને જોવા માટે તમારી હાજરી જેવી થાય એવું તમને મન બુદ્ધિ કેવી રીતે કાર્ય કરે છે એટલે તમે ડાયરેક્ટ રીતે જોશો. એટલે આ ત્રીજું નેત્ર કે જેમાં તમારે કોઈ બુદ્ધિ મનની જરૂર જ નથી. તમારી અંદર જે પ્રગટ થાય છે એને ડાયરેક્ટ રીતે તમે જોઈ ગયા. બોલો વિચાર આપણને કઈ રહ્યો છે એ પ્રમાણે આપણે વર્તી ગયા. અને અત્યારે વિચાર વૃત્તિ જે પોતાની રીતે ગતિ કરવા માંગે છે એને તમે જુઓ છો. આગળ ઊંચાઈ થાય છે, તમારી હાજરી છે ને ઇમ્પોર્ટન્ટ છે. હાજરી છે એ જ્ઞાન છે. અને આ હાજરી જેટલા અંશમાં વધશે ને એટલા અંશમાં તમારી અંદર જ્ઞાન, સમજ, શાંતિ, આનંદ. એટલે તમારી હાજરી એટલે આત્મા. એટલે તમે અત્યારે વિચાર બની ગયા છો, આગ્રહ બની ગયા છો, માન્યતા બની ગયા છો, સિદ્ધાંત બની ગયા છો. તમારી અંદર કઈ પણ અનુભવો થયા છે એ પ્રમાણે તમે માન્યતાઓ બનાવી દીધી. અને એ માન્યતા વિરુદ્ધ બીજી માન્યતા આવે એટલે હવે આપણી અંદર જે અનુભવના જે સ્મૃતિઓ છે ને, હું અમુક પ્રકારનું શાક ખાઉં છું, તો અમુક પ્રકારનું શાક ખાઉં છું ને મને બીજું શાક આવે એટલે મને પ્રોબ્લેમ હોય. એટલે એવી રીતે દરેક બાબતો આપણને કોન્ફ્લિક્ટ ન કરે અને આપણે જે છે એનો સ્વીકાર કરતા જાય એમાં આપણા કોન્ફ્લિક્ટ ઘટતા જાય. એ આપણે મન બનાવીને નહીં કે અત્યારે એક હકીકત નથી. તમારી અંદર જે જોનાર દાખલ થશે, તમારી પ્રેઝન્સ છે એ જોનાર છે. જોનાર જેટલો ક્લિયર થતો જશે એટલો આમે બે જ વસ્તુ છે, એક તમે છો ને એક વિચાર છે. એટલે તમારા વગર વિચાર ન હોઈ શકે. પહેલા તમે પછી વિચાર દ્રશ્ય છે, તમે દ્રષ્ટા છો. અત્યારે વિચાર છે એ તમને એટલે આત્માને દોરે છે. અત્યારે વિચાર જળ વસ્તુ એને ગમે એ પ્રમાણે કરાવી દે. એટલે આપણે આ જે વિચારો એ આપણને જે ગુલામ બનાવી દીધા છે એમાંથી છૂટવાની પ્રક્રિયા છે. આપણી અંદર જે માન્યતા ઊભી થઈ હોય, સમાજે દીધું હોય, સંસ્કાર થઈ રહ્યું, આ સાચું આ ખોટું, એના હિસાબે આપણે પર ડે ડીલિંગ કરતો હોય સમાજ. ગુસ્સો આપણને એટલા આવે કે અમારી યાર ખોટું બને છે, અમારી યાર ગેરવર્તન. હવે એ વસ્તુ આપણે સાક્ષાત જોઈ છે, સપોઝ હવે તમે કહો છો કે બધી માન્યતાઓથી દૂર આપણે રહી તો એ આપણો પ્રેઝન્ટ મુમેન્ટ એ છે કે આપણે બહુ સંઘર્ષ ન કરીએ ને આપણે જોઈ શકીએ પણ એના ઉપર રિએક્શન ન કરીએ તો આપણે પ્રેઝન્ટ મુમેન્ટ હોય. એ પ્રેક્ટિસ કરતા છતાંય આપણને ડેલી રૂટીનમાં એવું થાય કે આપણે કોન્શિયસલી બધી વસ્તુ જોઈને શાંતિથી જીવનનો અનુભવ કરતો હોય. એ વચ્ચે અમુક ક્ષણ એવા આવે કે આપણે ભૂલી જઈને પાછા આપણે વિચારોમાં વયા જઈએ, આપણે કામ કરતો એમાં વયા જઈએ.
ઈ વસ્તુ ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાથી વધશે કે પછી આટલા વર્ષોથી આપણે જેમ જીવી છીએ એટલે એટલા જ વર્ષો લાગશે? એટલે બીજી વસ્તુ તમે પેલું તમે એમ કીધું કે તમે જે જોવાનું કરો છો એ જોવાનું બરાબર છે કે નહીં પેલું, પછી બધી વસ્તુ. હવે તમે જોવો છો, હવે જોવાની વસ્તુની અંદર એના ડિપાર્ટમેન્ટ છે. તમે અત્યારે જે જોવો છો એ ક્યાં ઈ સંસ્કારને સંસ્કારમાંથી જોતા હોય તો એનો અંત નથી. દાખલા તરીકે એક વિચાર બીજા વિચારને જોવે છે, બે એક જ ડાયમેન્શનમાં છે, બેહોશીનું ડાયમેન્શન બે વિચાર છે, બે બેહોશી. હવે આ વિચાર છે, માનો કે રાગનો વિચાર આવ્યો ને આપણી અંદર બીજો એક વિચાર કે છે આ બરાબર નથી, એ ભ્રમણા છે, એ કઈ કરી શકવાનું નથી. આ વિચાર કાંઈ કરતા કાંઈ એને કઈ અસર કરી નથી. એટલે પહેલા એક વસ્તુ બરાબર સમજી લ્યો કે વિચાર નામનું તંત્ર છે એ આપણા અજ્ઞાનને દૂર ન કરે. વિચાર એટલે તમે શું સમજો? વિચાર એટલે આપણી અંદર જે અનુભવો, સંસ્કારોનું રેકોર્ડિંગ, જે અનુભવો નાનપણથી માંડીને અત્યારે રેકોર્ડિંગ થયું છે એ બધું વિચાર છે. એટલે એ જેમ આપણા હાર્ડ ડિસ્કની અંદર રેકોર્ડિંગ થાય છે એમ બ્રેઇન સેલની અંદર રેકોર્ડ, એટલે આ જળ વસ્તુ છે. હવે આ જળ વસ્તુ છે એ આપણી સાયકોલોજીકલ પ્રશ્નોને સોલ્વ કરી શકે ના. એટલે તમે ના ન પાડો, તમે ઇન્ક્વાયરી કરો. સાચી વાત કરે છે બોલનાર. ના એમ નહીં, બહુ ડીપલી જવું પડશે. આ બધા લોકો સાધના કરે છે, પરિણામ ક્યાંય નથી આવતું. એટલે આપણે બહુ સાવધાનીથી જવાનું છે કે આપણે પરિણામ લેવું છે એ રીતે. બોલો. હું એમ કહેતો હતો કે સપોઝ આપણે કોઈ કાર્ય કરતા હોય અને એમાં આપણને આત્મસંતોષ મળતો હોય, આપણને ખબર જ છે કે આપણે આત્મસંતોષ એટલે મળે છે કારણ કે આપણો ઈગો સેટિસ્ફાઈડ થાય. હવે ત્યાં સુધી આપણને ખબર છે છતાંય આપણે એ વસ્તુ તો કરીએ છીએ. સપોઝ હું કોઈ વસ્તુ એવી કરું છું કે હું કોઈ વસ્તુને દાન આપું છું. દાન હું એટલે આપું છું કે મને ખબર છે કે સામેવાળાની જરૂરિયાત છે અને એના કરતા વધારે મારી જરૂરિયાત છે એ હું જોઉં છું કે મને ઈગો સેટિસ્ફાઈડ, મેં આજ સારું થઈ ગયું, એ પ્રેક્ટિસ મારી અંદર ચાલુ હોય કે ના. હવે એ જોયા છતાંય હું એ વસ્તુ તો કરું જ છું. તો કેમ માનવું કે આપણે અમુક વસ્તુ સત્ય, તમે કહો છો કે આપણે સાચું જીવન જીવવું છે, આ બધી વસ્તુ તો આપણને સંસ્કારોમાં અને સમાજે ક્લિયરિટી આપી છે કે આમ કરો તો એ સારું કહેવાય. એ ઘણી જગ્યાએ સાંભળ્યું હોય ધર્મગુરુને કે સારું શું છે, સાચું શું છે. બરાબર. એ કરતી વખતે આપણો ઈગો તો સેટિસ્ફાઈડ થતો જ હોય. અને હવે ઈગો કેવો કે ભગવાનની ઈચ્છા કેવી કે આપણાથી પ્રવૃત્તિ થતી હોય એ કેમ ખબર પડે? ઈગો ભગવાનની ઈગો. હવે હું માની લઉં ઈગો છે તો હવે એ વસ્તુ પ્રેક્ટિસ કરવી ખોટી નથી, તો મને માઇન્ડમાં સેટ થઈ ગયું છે કે આ બધી વસ્તુ ખોટી નથી, આ બધી વસ્તુ સારી છે, તો એક સત્કામ કરશે. તો એ પ્રવૃત્તિ રોકીને સમય આવે છે. પહેલો પ્રશ્ન હું તમને એમ કરું કે આ સારું ખરાબનો નિર્ણય કોણે કર્યો, કેવી રીતે કર્યો? એ તો એટલે બીજા લોકોએ કીધું છે, બિલકુલ ધર્મના લોકોએ કીધું, અધ્યાત્મના લોકોએ કીધું, કુટુંબના લોકોએ કીધું. એટલે આપણી મૌલિકતા ક્યાં છે? આપણી મૌલિકતા ક્યાં છે? આપણે એને કેમ ગણી છે? આપણે એને ચેલેન્જ કેમ નથી કરતા કે આ સારું કેવી રીતે કહેવાય? મારે આ સમજ અને સારું કેવી રીતે કહેવાય? ના, એટલે તમે કોઈ પણ વસ્તુને ચેલેન્જ કર્યા વગરની રાખશો તો સારું રહેશે. આ જે તમે અત્યારે જે કરો છો ને હિપ્નોટિઝમ છે. ચાહે ફેમિલીનું હોય, ચાહે સમાજનું હોય, ચાહે સંસ્કૃતિનું હોય, ચાહે ધર્મનું હોય, તમારી મૌલિક વસ્તુ કઈ છે જ નહીં. એ હું સમજી ગયો તમે કહો છો કે હિપ્નોટિઝમ છે ને આ વસ્તુ આપણો ઈગો સેટિસ્ફાઈ કરે એ તો મને ખબર જ છે, કારણ કે મને એ અનુભવ થાય છે કે મારો ઈગો સેટિસ્ફાઈ થયો. બરાબર. પણ હવે આટલા ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યો અને પાછો એક સમય કે એક સિચ્યુએશન એવી આવે કે પાછી પ્રેક્ટિસ કરવી પડે તો એ રોકી તો શકતો નથી. મને એના માટે વચ્ચેનો આપણે રસ્તો કરી. તમને પૂછું કે તમે કોણ છો તો તમે શું જવાબ આપો? તમે જે બોલો છો ને બધું યંત્રનો, આખા માનવ જાતના યંત્રની અંદર તમને જે પ્રશ્ન છે ને એ આખી હ્યુમેનિટીનો પ્રશ્ન છે. રાગનો, દ્વેષનો, ભયનો, એક્સપ્લોઇટેશનનો બધો. તો આ બધું તો યંત્રમાં તો એમ જ રહેવાનું છે. તમે યંત્ર છો કે નહીં?
મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે આ તમે જેને કહો છો ને મન બુદ્ધિ અહંકાર આ ઈ યંત્રના આખા માનવજાતના યંત્રમાં છે અને તમે યંત્ર બનીને રહેશો તો એનો નિકાલ ન થાય. યંત્રથી અલગ પડવાની પ્રક્રિયા જ્યાં લગી નહીં કરો ત્યાં લગી તમારું અજ્ઞાન કરવાનું. આની અંદર આ યંત્રને માનો કે મેં તમારા માટે કંઈક કહ્યું, તમારા માટે કંઈક આમ કામ કર્યું એટલે મારી અંદર ઓટોમેટિક એક્સપેક્ટેશન આવી જાય. આપણે ઘરના લોકો માટે કરી છે તો આપણી ઓટોમેટિક એક્સપેક્ટેશન આવે છે. ભલે આપણે બોલતા નથી, બોલી છીએ ક્યારે જ્યારે એ લોકો કંઈક બોલે છે કે તમે કેમ આમ નથી કર્યા, ત્યારે તમે પેલા હિસાબ કિતાબ કાઢો. તો એનો અર્થ એમ છે તમે જે કામ કરો છો એનો હિસાબ કિતાબ અંદર છે. અંદર એટલે આ યંત્રની રચના છે, એમાં તમે કંઈ નહીં કરી શકો. તમે આનાથી અલગ થઈ શકો, તમે યંત્રને કાંઈ ન કરી શકો. તમે યંત્રથી જુદા, તમે એ યંત્ર નથી. એવું સમજ છે એ જોઈએ છે. હવે તમારી ઇન્ક્વાયરી કરવાની તમે કોણ છો, તમે કોણ છો. ફિલોસોફિકલ ને એક છો. આપણે આ તો સાચી રીતે જાવ આપણી અંદર એક અનુભવ કરે છે અને અનુભવ માનો કે અત્યારે હું છું તો એક હું છું અને એક તમારો જે શરીર છે, બોડી છે, માઇન્ડ છે, એના મારા માટે ઓબ્જેક્ટ છે. મારા માટે ઓબ્જેક્ટ છે. હું અનુભવ કરનાર છું, તમે ઓબ્જેક્ટ છો. તમે દ્રશ્ય છો, હું દ્રષ્ટા છું. મારા હોવાપણા વગર તમારું અસ્તિત્વ ન, મારું હોવું ન હોય તમારું અસ્તિત્વ ન. તો એ જે હોવું, મારું હોવું અને હોવા ઉપર વિચાર છે. માનો કે નાનો બાળક હતો તો નાના બાળકની અંદર કોઈ સંસ્કાર જ નહોતો. હવે ધીરે ધીરે હવે સંસ્કાર કોના ઉપર આવ્યો? એ હતો જો બાળક જ્યારે મેમરી નહોતી તોય હતો, તો જીવંત જ હતો. તો આ જીવંતા ઉપર આ બધા સંસ્કારો હોવા માંડ્યા, ની માન્યતા માનવા માંડ્યો કે હું આ છું, મારું નામ આ છે, મારી જાતિ આ છે, મારી સંસ્કૃતિ, મારો ધર્મ માનવા માંડ્યો અને એના દર પસાઈ. હવે આપણે બોલવાનું છે કે આપણે કોણ છે, કે હું અને આ છે. આ છે એ બધી ઓબ્જેક્ટ જેટલું દ્રશ્ય વસ્તુ છે આ છે અને જે આનો અનુભવ કરે છે એ હું છે. અથવા એને છે કયો છે ઉપર આ બધા આના જેમાં ટીવી હોય ને ટીવી ઉપર બધા દ્રશ્યો આવે ને એમ આ છે ઉપર આપણા તમારા હોવા પર આ દ્રશ્યો કેટલા છે બધા દ્રશ્યો. આ બેનો સેપરેશન કરવું છે. માન્યતાથી નહીં, ઇન્ક્વાયર કરો, શોધ કરો. તો બોલનાર પાછું બોલે છે, ખોટું બોલે ચેલેન્જ કરો. એટલે આમ રૂટીનમાં તમે જે આધ્યાત્મમાં જે ધર્મ સંપ્રદાય ને બધામાં ગુરુ લોકો આગળ આપણે જાય છે તો એ લોકો એમ કે તમે માની લ્યો, ઈ એનાથી કાંઈ એ લોકો એમ કે તમે આ પ્રકારનું ધ્યાન કરો, તમે ચેલેન્જ કરો ભાઈ તમે મને આ ધ્યાન જો છો તો શું તમે ધ્યાન કરો, આ ધ્યાનથી મને શું ખબર. એટલે આપણી ઇન્ક્વાયરીની શક્તિ ખતમ થઈ ગઈ. બીજા લોકો કહે છે માનો કે યુટ્યુબમાં કીધું કે આ પ્રકારનું ધ્યાન કરો, હું ચાલુ થઈ શું કામ ભાઈ. હવે એની આગળ અધૂરું જ્ઞાન છે અને આપણે કોઈ ક્વેશ્ચન નથી કરતા. માનો કે આ પ્રકારનું ધ્યાન કરું તો શું કામ અને ક્યાં લઈ જાય. માનો તમે એક બસમાં એક સ્કૂટરમાં બેસો છો તમને ખબર છે કે આ અહીંથી અહીં લગી લઈ જશે, એ એટલે હિમાલય લગી ન લઈ જાય, તમને ખબર છે ઈ ટાઈપ. એટલે યંત્રથી જ્યાં લગી તમે જુદા નહીં પડો, આપણા જે ધર્મે સંપ્રદાય જે આપણે હિપ્નોટાઇઝ કર્યા છે એ હિપ્નોટિઝમમાંથી બહાર નહીં નીકળી ત્યાં લગી પાછી વસ્તુ કરે. એટલે તમે કોણ છો એ તો પ્રશ્ન છે. અને એ તમે ધ્યાન કાંઈ ન કરો અત્યારે, તમે 6 મહિના 12 મહિના 1 વર્ષ 2 વર્ષ નો કરો, ખાલી ઇન્ક્વાયરી કરો. હા હું ને આ એક વિચારનો વિભાગ છે અને એક એના જોવાનો વિભાગ છે. આ જે જોનાર છે એનો વિભાગ વધતો જાય ને એટલે જ્ઞાન પ્રકાશ વધતો જાય. તો વિચારો છે ને, વિચારો જે આપણને દબાણ કરીને કરાવે છે ને એ વિચારોની અંદર શું રહેલું છે એને ખબર પડી જશે. એટલે વિચાર જે આપણને પ્રભાવ નાખે છે, હિપ્નોટિઝમ કરે છે, એ હિપ્નોટિઝમમાંથી બહાર નીકળે છે. આ જોનાર પેલા ગયો જોનારથી મોટું આ દુનિયામાં જોનાર તમારી અંદર જે જોનાર છે ને એને આખા બ્રહ્માંડની રચના કરી. આપણે ભલે આપણને સામાન્ય ગણતા હોય પણ આપણી અંદર રહેલું ચૈતન્ય અસામાન્ય. તમારે આના માટે થિંકિંગ કરો, ઇન્ક્વાયરી કરી, માનવાનું નથી. ઇન્ક્વાયરી ખરેખર આ બોલે છે એ સાચી વસ્તુ છે અને આ નામના બે જ વિભાગ છે આ દુનિયામાં. આપણે
ત્રીજો વિભાગ જ ઉભો નથી કરવો ત્યાં. એક છે અને એક આ દુનિયામાં નજર કરો તો એક ચેતન છે ને એક જળ છે. ત્રીજી કોઈ વસ્તુ અને તમે થોડું ઇન્ક્વાયરી કરશો તો તમને ખબર પડશે. અને કે તમે અત્યારે મને જોવો છો, તમે જોવો છો તો મને ઓળખો છો કેવી રીતે એ તમે આખી પ્રોસેસ કરો તમે કેવી રીતે મને ઓળખો? સાહેબ દ્વારા, નિલેશ સાહેબ દ્વારા. નહીં એમ નહીં, અંદરની પ્રોસેસ. અચ્છા, અંદરની. માનો કે મારું પ્રતિબિંબ તમારી કીકીમાં પડેલું, કીકી વાઇબ્રેશન દ્વારા મેસેજ લઈને ગયું બ્રેઇન સેલને મળ્યું. બ્રેઇન સેલની અંદર મેમરી હતી એટલે માઇન્ડે એમાંથી ગોતી કાઢ્યું. માઇન્ડે આ આપોઆપની પ્રક્રિયા છે, જેમાં મોબાઈલની અંદર જેમ પ્રક્રિયા થાય છે ને એ ટાઈપની કોમ્પ્યુટરની અંદર થાય છે એ પ્રક્રિયા. એટલે એની અંદર એને આને પેલા મેસેજ આ ઇન્દ્રિયો દ્વારા મેસેજ ગયો. મેસેજ ગયા પછી બ્રેઇન સેન્ટરમાં આના જેવી આકૃતિ આ જે આકૃતિ છે એનું નામ કાલે ખબર હતી એટલે ત્યાંથી બહાર કાઢ્યું અને બહાર કાઢીને એમ કીધું આ વિનોભાઈ છે. હવે તમે વિચાર કરો કે આમાં પ્રોસેસમાં તમે જુઓ, માનો કે તમે એમ સમજો આ મેમરી ક્યાંક પડેલી તો છે ને, મેમરી ક્યાંક પડેલી છે. મેમરી જડ છે ચેતન છે? મેમરી જડ છે. ના રિયલ હજી વિચાર કરી લ્યો. આપણે ઈ તો મને ભવિષ્ય ભૂતકાળમાં મળ્યો છો એટલે જળ ખબર જ છે કે આવી રીતે. કારણ કે મેં તમને એક મેમરી દાખલા તરીકે આ બ્રેઇન સેલ ની અંદર લગભગ 14,000 કે 1400 મિલિયન છે, ખબર નથી કેટલા એક્ઝેક્ટ નથી ખબર, તો 1400 મિલિયન સેલ છે. હવે એ સેલ ની અંદર રેકોર્ડિંગ થયું છે સ્કૂલમાં. રેકોર્ડિંગ થયું છે એટલે દાખલા તરીકે રસોડું છે, તમે આમ રસોડાની અંદર એક જગ્યામાં વાટકા રાખ્યા છે, એક જગ્યામાં ઓલું આપણે જે હળદર ને એ બધું રાખ્યું છે, જુદી જગ્યામાં એક જગ્યાએ ગેસ રાખ્યો છે. હવે જ્યારે હું રસોઈ કરું ત્યારે હું શું કરું? બધી વસ્તુ જે વસ્તુ જ્યાં પડી એટલે હળદર એની મેળે બહાર આવશે, વાટકો એની મેળે બહાર આવશે, તો એને બહાર કાઢવું પડશે. જડ છે તો આ મેમરી જડ છે. માનો કે આ મેમરીને બહાર કોણે કાઢી? તમે એમ કીધું આ વિનુભાઈ છે, પણ આ વિનુભાઈ એ તો મેમરીમાં ક્યાંક હતું, પણ એ મેમરીમાંથી ગોતીને લઈ આવ્યું ઈ કોણ? તમે બરાબર સમજો, બરાબર સમજવાની ટ્રાય. ઈ કોણ? મેમરીમાં બધી કેટલી હજારો મેમરી પડી છે અને તમારી સામે કોઈ વ્યક્તિ સિચ્યુએશન આવે એ પ્રમાણે અંદરથી મેમરીને કોક કાઢે છે. આ વ્યક્તિ આ વ્યક્તિ આવ્યા તો એની આ પ્રકારનું વર્તન, આ વ્યક્તિ આવ્યા તો એની અંદર આ પ્રકારનું વર્તન, તો એ બધું અંદર પડેલું સંસ્કાર છે જળ. એને કોક ભાન નામનું તત્વ કાઢે છે બહાર, અને બહાર કાઢે અને એ પ્રોસેસ કેવી રીતે થાય છે તમે બરાબર જુઓ. અંદર મેસેજ જાય છે એટલે પેલું રેકોર્ડિંગ થાય છે અંદર બ્રેઇન સેલ. રેકોર્ડિંગ થયા પછી એનું શાબ્દિકરણ થાય છે. આપણે લેંગ્વેજ શોધી એટલે વ્યવહાર કરવા માટે એનું શબ્દ નામ રાખ્યા, તમારું આ નામ, આનું સોપાનું નામ, બધા નામો કહ્યા. તેથી આપણે બીજી વસ્તુ એક વસ્તુથી બીજી વસ્તુને જુદી પાડી શકીએ. એટલે એક સંદેશો લઈ ગયો, એક એનું નામકરણ કર્યું અને નામકરણ કર્યું પછી હવે આ બધી પ્રોસેસ ઓટોમેટિક છે, આમાં તમારો કોઈ હિસ્સો નથી. આ બાયોલોજિકલ પ્રોસેસ છે, બોડી બ્રેઇન સિસ્ટમ દ્વારા થતી પ્રક્રિયા છે, એની મેળે થાય. હવે આપણા જીવતંત્ર ઉપર છેલ્લે એક તરંગ આવ્યો, છેલ્લે એક તરંગ બન્યું કે આ ફલાણા ભાઈ છે અને કે આ વિનુભાઈ છે. હવે આ તરંગ તો ઉઠ્યો, હવે આ તરંગને કોક વાંચવા વાળું છે. તરંગને પેલા તરંગ વિનુભાઈ નામની વસ્તુ અંદર પડેલી હતી ને બહાર કાઢવાળું જોઈએ, અને પછી આ તરંગ આવ્યો એ તરંગને વાંચવાળું જોઈએ. એ વાંચવાળું છે એ આપણે છે, ભાન છે. એ ભાન નામનું તત્વ છે. એ જેવો આ મેસેજ આમ કરે છે એટલે આ વિનુભાઈ છે એટલે એ પછી એને વાંચે છે અને પછી એ એટલે પોતાના સ્વને જાણતો નથી એટલે આઈડેન્ટિફાઈ થઈ જાય. વિચાર હારે, વૃત્તિ હારે, ભાવ હારે આઈડેન્ટિફાઈ. એને પોતાની ખબર નથી કે આ પ્રકાશ કરનાર પોતે છે અને પ્રકાશિત થતી વસ્તુ અલગ છે. બે વચ્ચેનો ભેદ સમજાતો એટલે બહારના દ્રશ્ય વસ્તુ સાથે આસક્ત નથી. એટલે તમારે
સમજ તો એ જોઈ શકાય આનાથી સેપરેશન આપવું છે અને એ વૈચારિક રીતે નહીં હોય આમ અંદર એટલું બધું મંથન કરીને અંદર એટલું બધું મંથન કરો કે રિયાલિટીને અંદરના પ્રેમ બાકી ભૌતિક રીતે તમે એમ કહો ભગવાન નથી તેના પર પ્રેમની જરૂર તમે જે ડાયમેન્શનમાં અત્યારે સ્મૃતિના ડાયમેન્શનમાં જીવો છો ત્યાં કોઈ ઉપાય નથી સાયકોલોજીકલ સંઘર્ષ કોઈ રાગ દ્વેષ હોય ગુના એનો કોઈ ઉપાય કોઈ હાયર ડાયમેન્શનમાં હાયર ડાયમેન્શનમાં તો જ પહેલા તમે સંશોધન કરો છે અને આ નામની વસ્તુ છે તમે છો હવે આપણે જ્યારે હું બોલીને ત્યારે આપણી બોડી આવે અગર માઇન્ડ આવે પણ તમે નિરાકાર સ્વરૂપ તો તમે સામે આવી પેલું તો આ જે આઈડેન્ટિફિકેશન શરીર આરે મન આરે બુદ્ધિ આરે જે છે એના કરતા આખું અલગ કરો એને તમે મંથન કરો વિચાર કરો તમે ખાલી જાગૃતિ રાખવાના કરે નહીં મંથન મનન કેટલું કરો છો શું લાગે છે ના અઘરા કરતા એવું થાય છે કે મંથન કરતી વખતે ડિલીટ કરવું જરૂરી છે મેમરીમાં જે છે હવે એ વસ્તુ તરત જ આપણને જવાબ આપી દે આ વ્યક્તિ આવો છે હવે એ એટલું બધું જડ થઈ ગયું છે ને કે એ વ્યક્તિનો એ રીતે જોઉં છું ભલે ને તો પછી નહીં અંદરનું યંત્ર જેવો વ્યક્તિ આવશે એવો અભિપ્રાય આવશે તમે એનાથી જુદા છો વાત થઈ ગઈ એટલે મેમરી છે એને જે મેમરી અંદર કલેક્ટ થઈ ગઈ છે એ વ્યક્તિનો મેમરી સિવાય એ જોવા માટે તૈયાર હોવો જોઈએ ને તો જ કંઈક પેલા તમે જાણો કે તમે જોનાર છો જાણનાર છો ત્યાં લગી તમને આ સમજ નહીં આવે ત્યાં લગી તો તમે યંત્ર છો એની અંદર જે ડેટા ફીડઅપ કરી દીધો છે એ પ્રમાણે તમે વર્તવાનું આપણે રોબોટ છીએ પણ હું એમ કહું છું કે આ વ્યક્તિનો હું હવે એની માટે મારા મનમાં જે અભિપ્રાય થઈ ગયો છે ઓલરેડી એવો અભિપ્રાય મને મારી માટે છે કે હું આવો છું અને લગભગ તો બહુ સારો જ અભિપ્રાય એવી છે મારી માટે પોતાની માટે હવે ઘરમાં કે બારે કોઈ મને કઈ કહે કે જે મને હર્ટ થાય છે તો ઘણી ફેરે તો એવું થાય છે કે હવે એ વસ્તુને ઇન્વાઇટ કરવી એ જરૂરી છે બાકી તો હું જે છું એ જે માઇન્ડમાં ભરેલું છે કે બહુ સારો વ્યક્તિ છે એ તો ડિલીટ થશે જ નહીં જ્યાં સુધી મને સામે નેગેટિવ મારું બોલાતું હોય અને હું એને બંધ કરી દઉં કે સ્ટોપ કરી દઉં કે ફોર્સફુલી એ વસ્તુને ડિબેટમાં લઈ આવું કે ના ના તમે કેમ કહી શકો હું આવું તો એ ડિલીટ જ નથી થવાનું એટલે ઘણી પહેલે તો હવે તો એવું લાગે છે તમે તમારી ઇમેજ છે અનકોન્શિયસલી બનાવેલી છે હવે તમારી આગળ જ્ઞાનનો પ્રકાશ આવે તમે કોન્શિયસ થઈ જાઓ તમે પ્રતિક્ષણે તમારી પ્રેઝન્સ ને કરો એટલે તમે જે તમે બનાવેલી જે ઇમેજ છે ને તમે તમારા ભાઈ હોય તમારા ભાભી હોય આ અનુકૂળતા પ્રમાણે સારો વ્યવહાર કરો પ્રતિકૂળતા થાય છે એટલે ગુસ્સો આવે આ બે ચહેરાને જુઓ છો એક જે ભાવ બતાવે છે એ ચહેરાને જુઓ છો અને ગુસ્સો કરે છે નેગેટિવિટી કરે છે ઈર્ષા કરે છે એને જુઓ તમને જોવાની આદત ક્ષમતા આવી ગઈ તો હવે તમે નેગેટિવિટી કરી તમે કે પ્રેમ બતાવ્યો હોય એમ બધાય તો હું સમજી ગયો પણ ઓવરઓલ આખા દિવસમાં જે મેમરી કલેક્ટ થઈ જાય ને એ પ્રમાણે હું ચાલુ છું હવે એ મેમરીને થોડું ડિલીટ કરવાની જરૂર પડે ને મેમરીને ડિલીટ કરવા પર તમે મેમરીને અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરો મેમરી હા એટલે એ મેમરી પોતે જડ છે મેમરી નથી સત્ય નથી અસત્ય એની અંદર કાંઈ મેટર જ નથી તમે એને કલર કરો છો મેમરીને તમે કલર કરો છો અને તમે મેમરી જેવી બહાર નીકળે છે એટલે તમે એમ કહો છો કે આ મેમરી સારી છે અથવા ખરાબ છે હવે આ જે કલર કરવાનું જે તમે જે કર્યું છે ને એ બંધ કરવાનું અને એક્ઝેક્ટલી જે છે એટલે હું એ શબ્દ એટલે ડિલીટ યુઝ કરતો હતો કારણ કે તમે જ્યારે સમજાવતા હતા ને તો હું એમ જ સમજતો હતો એક્ઝામ્પલ તરીકે કે પેન ડ્રાઈવ છે હવે એમાં આપણે બધા જૂના કિશોરના રોમેન્ટિક સોંગ કરી દીધા છે આપણને ખબર છે કે આ પેન ડ્રાઈવમાં કિશોરના રોમેન્ટિક સોંગ પણ એ પેન ડ્રાઈવ જ્યારે હું ડિલીટ કરી નાખું અને એ પૂરી કરી નાખું તો એની અંદર કંઈક નવી વસ્તુ આવવાની જગ્યા બને એટલે હું એમ વિચારતો હતો કે જનરલી મારા રિલેશન છે ને એ બધા મેં
જડતાથી જોઈ લીધા છે કે આ વ્યક્તિ આ આટલું જ રાખવાનું આની હારે, આ થોડો લોભ્યો છે, આ માંગશે કંઈક ને કંઈક, આ વ્યક્તિ આમ, આ પુરોહિત છે કહે છે તો આ કરવાનું જ છે મારે. ઘણી ફેરે હવે એવું થાય છે કે ડિલીટ ઇન ધ સેન્સ હું એમ કહેતો હતો કે જે આવે છે ને એને આવકારું ને તરત જ રિએક્ટ ન કરું, અને થોડુંક મને એમ જગ્યાએ જોઈ છે કે હું આવકાર આપું, ભલે મારું નેગેટિવ બોલાતું હોય કે ઘણી ફેર એનાથી જ મને મારી આ બધી સંસ્કારે આપેલી હોય કે સમાજે આપેલી હોય કે મારા મા બાપે આપેલા સંસ્કાર છે એના ઉપર ચોટ તો ત્યારે જ પહોંચે છે કે કંઈક સામે વસ્તુ આવે ને હું એને જગ્યા આપું તો, બાકી તો એની લાઈફ રિપીટ થશે ને. અત્યાર સુધી જે રીતે સંસ્કાર મળી ગયા છે મને તમે પ્રયાસ આ delete તો ક્યાંથી કરશો? એક્સેપ્ટ કરીશ કે જે થાય ના, ને ના, 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 accept. તમે બરાબર જો તમે બરાબર અન્ડરસ્ટેન્ડ કરશો ને હા તો તમારો રસ્તો ખુલી જાય. હા હું તમને એમ કહું છું, આ તમે એક્સેપ્ટન્સ ક્યાંથી કરશો? એ તો પ્રેમથી ન થાય પછી હું પ્રેમ છે નહીં ક્યાં? હવે આ યંત્રમાં કોઈ પ્રેમ નામની વસ્તુ હોય જ નહીં. ઇમ્પોસિબલ. આ યંત્રની અંદર પ્રેમ પણ જો હું તમે જે કહો છો કે આ બધી મેમરી જડ આપણે, અને એ વસ્તુ જ્યારે તમે કહો છો હું સમજુ છું કે આ બધું ભેગું કરેલું એક મેમરી આપણે બનાવી દીધી, કે વિઝન આપી દીધું કે આ વસ્તુ આ છે. હવે હું તમે કહ્યું કે આને તમે રસ્તો કેવી રીતના આપશો? એક જ સવાલ કરું છું. હા આ તમારું જ્ઞાનનો ઉદય ક્યાંથી થયો? આ જ્ઞાન પ્રગટ ક્યાંથી થાય છે? સમજ તમે જેને સમજ અત્યારે કહો છો એ ક્યાંથી આવે છે? એ તો અંદર છે એટલે જ તમે બોલો છો એ વસ્તુ ગમે છે અમને, ને એમ થાય છે કે આ રસ્તા ઉપર હાલવું જ જોશે. આ તમે પેલા બરાબર સમજો ના, એટલે તમે અત્યારે ક્યાં ઊભા છો અને તમારે ક્યાં જવાનું છે તમે એક્ઝેક્ટ નકશો નહીં લ્યો ને તો તમને ખ્યાલ નહીં. આ તમે માનો કે ડિલીટ કરવા માંગો છો, આ બધી માહિતી બાદ આવી છે. હા હવે આ મેમરી છે એ જડ છે કે ચેતન છે? એ જડ છે. હવે આ મેમરીનો ઉપયોગ કરીને તમે અજ્ઞાનને દૂર કરો, એ જડ વસ્તુ છે. એ જડ વસ્તુના આધાર ઉપર તમે અજ્ઞાનને દૂર કરો. ના તમે એ જગ્યા આવી જાઓ તો તમને અન્ડરસ્ટેન્ડ થશે. તમે આ જગ્યા આવી જાઓ, એક પેન ડ્રાઈવ ની અંદર બધી ઇન્ફોર્મેશન પડેલી છે. પેન ડ્રાઈવ એ ઇન્ફોર્મેશન ને કઈ ખબર છે ના તો તમારી અંદર અત્યારે જે મેમરી છે ડિલીટ કરવું છે, પ્રેમ રાખવો છે, આ બધી વસ્તુ છે એ ખાલી ઇન્ફોર્મેશન નો ડિપાર્ટમેન્ટ છે. એ લોઅર છે, એની આગળ કોઈ તાકાત નથી કે આપણે અંદરના અજ્ઞાનને હટાડી. પહેલા તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાની મર્યાદા સમજો, પછી તમે એનાથી આગળ જશો. ન સમજાય તો તમારે પૂછો પણ આ પણ આ જે ચેતન છે, ના ચેતનને અત્યારે જાઓ તો તમે આઈને આઈડિયા ને હવે હું એમ કહું કે અમે જ્યારે આ બધી વાત કરતો એ વસ્તુ ક્યાંક મને શાંતિ આપે કે ના બરોબર છે તમે જે કહો છો એનાથી શાંતિ મળે આપણને. કારણ કે આપણે જોઈશું કે આ વસ્તુ ખરેખર આ રીતે છે ને હું એ જીવનના ચક્રમાં એને રિપીટેશનમાં જીવન જીવું છું, આ બધી વસ્તુ પ્રેક્ટિસ કરું છું જે તમે કહો છો. હું જે તમને કહું છું એ તમારા બ્રેઇન સેન્ટરમાં આવશે, સ્મૃતિના સેન્ટરમાં આવશે. હાજી એ સંપૂર્ણ જૂઠું છે. પેલી એક વસ્તુ યાદ રાખો, હું બોલું છું ને તો પણ સંપૂર્ણ જૂઠું હા તમારા માટે. હા તમારે એટલે હું તમને એક ઈશારો કરું છું, તમને ખાલી હું ઈશારો કરું, હું આ શબ્દ બોલું છું તો સંપૂર્ણ જૂઠા છે. હું એટલે આપણે ચાંદ બીજનો ચાંદ હોય ત્યારે આંગળી બતાવે એક શબ્દ અત્યારે સંકેત કરે છે ત્યાં તમારે જવાનું છે. એટલે મારા બધા શબ્દ ખોટા છે, એક સાચા નથી. ખાલી શબ્દ દ્વારા જે હું તમને સંકેત કરવા માંગુ છું એ સંકેત તરફ તમારે તમારું એટેન્શન આપવાનું. હવે એ જો સંકેત એટલે તમારે હું સંકેત એમ કરું છું તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો. હવે તમારે આ દુનિયાની કોઈ પ્રવૃત્તિ કરવાની નથી, તમારે કોઈ સાધના કરવાની, તમારે ખાલી આ ક્ષણમાં આવવાનું છે. અને આ ક્ષણ એટલે શું એને ખાલી ગોતવાનું. આ ક્ષણ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે બસ આટલું. તમારે ભલે 10 વર્ષ થઈ જાય, 20 વર્ષ થઈ જાય, તમારે ઇન્ક્વાયરી કરો, તમે કઈ ધ્યાન ભજન કરો છો એટલે આપણે અન્ડરસ્ટેન્ડ. અત્યારે તમે જે જગ્યાએ ઊભા છો એ સ્મૃતિની જગ્યા, જળ વસ્તુ છે. જે વસ્તુ હું જેટલી મારી બોલેલી વસ્તુ છે બધી જળ, અને આ જળ વસ્તુ છે એને તમે આધાર લઈ અને તમે જોવાનો પ્રયત્ન કરશો. હું તમને આ જે જ્ઞાન આપું છું એમાં ખાલી સંકેત એટલો છે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ને ઇન્ક્વાયરી કરો, બસ આટલો જ ફરક છે. બાકી બધું ઉડાડી દો. બાકી જે બોલ્યો છું જવા. તમારે હવે ક્યાં આવવાનું છે? તમારી સાધના ક્યાંથી? પ્રેઝન્ટ
પ્રેઝન્ટ મોમેન્ટ ખાલી નહીં, પ્રેઝન્ટ મોમેન્ટ છે શું? તમે આ રૂમમાં દાખલ થાઓ, આ રૂમને તમે બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરો કે આ વસ્તુ આવી રીતે ગોઠવી છે, તમારી હાજરી હોય. એવી રીતે પ્રેઝન્ટ મોમેન્ટના રૂમમાં તમે દાખલ થાઓ અને આ પ્રેઝન્ટ મોમેન્ટના રૂમમાં શું શું પડ્યું છે તમે કહો. પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું? એ દિવસ દરમિયાન કન્ટિન્યુ એક વસ્તુ બહુ નાના સ્કેલમાં હું તમને કહું, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, ખાલી મારે ખાલી પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી રહેવું. એટલે એક વસ્તુ યાદ રાખો, પ્રેઝન્ટ મોમેન્ટમાં ખાલી નથી રહેવું, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવું છું અને આ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે દેવી સમજ છે. ખાલી રહેવું એટલે હવે તમે મને કે પ્રેઝન્ટ મોમેન્ટમાં શું તો શું થશે? તમે જેવા હાજર થયા એટલે તમને વિચાર દેખાવાનો છે. અથવા બહારની બાજુ તમે જોતા હશો તો અત્યારે માનો કે પંખાનો આ પંખાની હવા છે, તો હવાનો સ્પર્શ તમારી હાજરી છે અનુભવ કરે છે. પણ તમે જે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર જે જોવો છો એ કોને જોવો છો? ઓબ્જેક્ટને જોવો છો. પ્રેઝન્ટ મોમેન્ટમાં જે જોવે છે એને જોતા નથી. સમજો છો? તો હવે આપણી ગતિ તો ખાલી તમે અત્યારે જે સાધના કરો છો એની ખાલી અંદર જો જોતા હો તો મને ખ્યાલ નથી, જોતા હો તો વિચાર દેખાય છે. પણ આપણે તો અહીંયા અટકવાનું જ નથી, વિચાર દેખાય છે. માનો કે તમે એક વિચાર જો હું તમને એને પ્રૂફ બતાવું, વિચાર તમે જોઈ, વિચાર નેગેટિવ તો વિચાર નેગેટિવ છે તો એની કઈ ઇફેક્ટ પેદા કરશે? મારી ઉપર નેગેટિવ થોટ તમે કરો છો તો તમને કઈ અસર પેદા કરશે? એક્શનમાં આવે પછી અસર થાય. ના ના, એટલે વિચાર આવ્યો એટલે એક્શન જ થઈ ગયું. એટલે વાલ ભરે ન થયું, અંદર તો થઈ ગયું, અંદર થઈ ગયો. અંદર ક્રોધ આવી ગયો, તો અંદર એક્શન તો ચાલુ થઈ ગયું, બહાર ભલે પ્રગટ ન થયું. એટલે મારું કહેવાનું એમ છે, તમે વિચારને જોયો એ પેલું ડાયમેન્શન, એક હાયર ડાયમેન્શનમાં ગયા કે જેમાં તમારું અને વિચારનું આઈડેન્ટિફિકેશન હતું. તમે એને વિચાર એ કરતા અને અત્યારે તમે વિચાર અને તમે જુદા છો. એક ડાયમેન્શન તમે જમ્પ કર્યો. પહેલા વિચાર તમને કહે કે આ માણસ ખરાબ છે કે તમે સીધા ખરાબ. હવે આ માણસ ખરાબ છે એમ બોલે અને તમે જોઈ શકો કે આ હળી કરે છે ને અને નેગેટિવિટી તરફ આ વિચાર નેગેટિવિટી એટલે તમે આ અલગ પડી ગયા. બરાબર? તો આ પહેલું ડાયમેન્શન છે. હવે એના પછીનું એક બીજું ડાયમેન્શન છે કે એમાં વિચાર તમે જે કર્યો એના દ્વારા એક નેગેટિવિટી ઉત્પન્ન થઈ અને નેગેટિવિટી ઉત્પન્ન થઈ એટલે તમને એમ શું થયું? આપણે નાપાસ થાય અથવા નિરાશ થાય. તમને એમ શું કે આ નેગેટિવિટી તો જાતી નથી. તમને વિચાર આવ્યો એટલે હવે તમને ગમાણગમાની દુનિયામાં તમે પ્રવેશ કર્યો. વિચારની દુનિયામાં પ્રવેશ હતો. હવે ભાવની દુનિયામાં ગમાણગમાની અંદર માનો કે સારો વિચાર છે તો ખુશ, ઓલો વિચાર છે તો નાખુશ છે. તો તમારું આઈડેન્ટિફિકેશન આ ભાવ આવે છે. આનાથી જુદા પડે એટલે વિચારથી જુદા પડે ભાવ ના મેં કાલે અમારા પુરોહિત પાપ સંસ્કારની એક વિધિ હોય જેમાં અમે ડોક્ટરે પડી પુરોહિતને બધાય પાપ લઈ ગઈ. ભલે પછી અઠવાડિયા પહેલા કહી રહ્યો હોય કે ઘણા ટાઈમથી કબૂલ ન કર્યો, બધાય પાપ લઈને પછી એના પશ્ચાતાપમાં આપણને એક પ્રાર્થના કરી, થોડો શું કહેવાય એને સમજાય આપણને ટૂંકમાં પોઝિટિવ રાખી કે અહીંયાથી તમારે પાછું ઊભું થવાનું છે. સંસારમાં થાય ને તમે મનુષ્ય થાય પણ અને એક પ્રાર્થના થઈ ગઈ, પ્રાર્થના કરો તમે. આ ત્યારે હું એ જ વિચારતો હતો કે હવે આવા પાપ સંસ્કાર તો એ કેટલી ફેરે કર્યા ભૂલું અત્યારે મને એક ટચ થતું હતું. પુરોહિત આગળ જાઓ છો, પુરોહિત આગળ પાપ રજૂ કરો છો અને પાછા તમે એવા ને એવા છો. કેટલી ફેરે કર્યા પછી આને તમે રિજેક્ટ કરો. આ કર્મ મારા અજ્ઞાનને દૂર કરી જ નથી શકતું, હવે આ બંધ કરો. આ વિવેક છે. હવે તમે બંધ કરશો તો શું થશે? રાઈટ થશે. તમે જે ધર્મએ તમને હિપ્નોટાઇઝ કર્યા છે એ ધર્મ પ્રમાણે તમે નહીં વર્તો તો તમને રાઈટ. ના કાલે હું પુરોહિતને આ વસ્તુ કહેતો હતો કે આ જે પાપો તમને કહું છું ને આ છેલ્લા 7 વર્ષથી હું કરતો છું કે 8 વર્ષથી કરતો છું અને મેં દર વખતે પુરોહિતને કીધું, અલગ અલગ પુરોહિત, એકને જ કહેવા તો આપણે ન જાતે કારણ શરમ આવે કે પાછા એ પાપો એને કહીશ. તો એ વસ્તુ બંધ ન થતી તો હવે શું કરો એવું તમે ઘણા પુરોહિતને પૂછી લીધું?
અને એ પાપ મેં કર્યા છે, છતાંય કર્યા છે. ત્યારે તમે કહેતા હતા ને જ્યાં સુધી અલગ નહીં કરો ને ત્યાં સુધી એ નેગેટિવની અસર મારા શરીર, મારા આત્મા ઉપર પડવાની છે. ના, એટલે એ વસ્તુ શું હતી ના, એટલે તમે સમજો. હમ. આ પાપ પોકારવાનો હતી બીજા લોકો આગળનો. હમ. પાપ તમારા આત્માની સામે પોકારવાનો. તમારો એક બાજુ તમારા આત્માને હાજર રાખવાનો અને એક બાજુ તમારે પાપ નિકાળવાનો. અત્યારે આપણી પોઝિશન શું છે? આત્મા બે એક જ છે. આત્મા છે એ દબાઈ ગયો છે. હા. આત્માની જગ્યાએ વિચારક નામનો એક વ્યક્તિ ઉભો છે. વિચાર અને વિચાર, અને વિચારક એ વિચારનો જ હિસ્સો છે, હમ. અનુભવનો જ હિસ્સો છે, સંસ્કારનો જ હિસ્સો છે. હવે વિચાર અને વિચારક છે એટલે વિચારક શું કરે છે? આત્મા આગળ કોઈ વાતને જવા દેતો નથી. હમ. આ જેવો સામે આવ્યો એટલે કાંઈ હું બોલે છું. કે આ સારું હતું, આ ખરાબ, આ કરાય, આ ન કરાય, એટલે એ આત્મા આગળ જવા દેતો નથી. એટલે કરવાનું શું હતું? આ જે વિચાર છે, આ જે તમે જેને પાપ કહો છો, એને ડાયરેક્ટ રીતે વિચારકનો મૃત્યુ કરીને એની પાછળ જે આત્મા છે એની સામે પાપને જવા દેવું. એને બદલે તમે બહારની પ્રક્રિયામાં પડી ગયા કે બહાર પુરોહિતને કહી દેશો કે કાંઈ નહીં. હમ. આનો સાયન્સ છે એ આ છે. જે કોન્શિયસનેસ છે આપણી અંદરનું જે ચેતન તત્વ છે, ભાનનું તત્વ છે, એ જ્યાં લગી જોશે નહીં ને ત્યાં લગી એની અંદર એટલે આની અંદર એવી તાકાત છે. આ જે જોનાર છે એની અંદર તાકાત છે કે જે છે જેવું છે એવું આર પાર જોઈ શકે. એવી ટાઈપની આની તાકાત છે. આ જે જોનાર છે એ તાકાતમાં વિચાર એટલે વિચારને તો આપણું બળ છે. જ્યારે જોનાર દાખલ થશે ત્યારે વિચારને મને જે બળ આપેલું છે ને બધું ખેંચાઈ જવાનું, વિડ્રો થઈ જવાનું. ઓલું ભાન નામનું તત્વ છે એ ખોટી વસ્તુને કાઢી નાખશે. એટલે મેમરીને ડિલીટ નથી કરવાની. મેમરીની અંદર ખોટું મૂલ્યાંકન છે એને ડિલીટ કરવાનું, એને કાઢી નાખવાનું. ના એટલે હવે તમે એમ સમજો કે હવે તમે પુરોહિત આગળ જાઓ છો. હવે તમે પુરોહિત આગળ જવાનું બંધ કરશો કે ચાલુ રાખશો? ના એટલે હું તમને એમ કહું એ વસ્તુ અસત્ય છે અને એ અસત્ય હોવા છતાં એ અસત્ય આગળ તમે જાઓ છો એનો અર્થ એમ છે કે તમારે સત્ય. મને ખબર પડે કે આ રસ્તે કઈ મળવાનું નથી તો હું ત્યાં ઉભો છું. આ જ્યારે તમે ક્રાંતિ નહીં કરો ને, જહાજ નહીં ઉભો કરો ને, આ વસ્તુ જે વસ્તુ મને શાંતિ તરફ, આનંદ તરફ, સમજ તરફ લઈ જતી નથી, બધી વસ્તુ ગમે એવી બેસ્ટ હોય તાકાત એટલી. હવે તમે તો જે રૂટીન જે કરો છો એ રૂટીન જે પ્રમાણે કરો છો એમ જ કરો છો. તો તમારી અંદર તો તમે કઈ ચેન્જ કરતા નથી અને તમે એમ વિચાર કરો છો કે હું ચેન્જ થઈ ગઈ. તમે જે છો એમ જ રહો. તમે આ ન સમજાતું? ના સમજાય. એક વખત મેં ખ્યાલ આવ્યો કે અહીંયા ગાજુ છું, અહીંયા કોઈ પરિણામ નથી આવતું, અહીંયા ખાલી કર્મકાંડ સિવાય કાંઈ નથી, તો એનો ત્યાગ કરો. પછી ગુરુ હોય તો ભલે, અવતાર હોય તો ભલે, ધર્મ હોય તો ભલે, સંપ્રદાય હોય તો અને સત્ય નથી આવતું જવાનું. પ્રહલાદ એના બાપનું ન માન્યું તો આપણે ઓલા પ્રગટ ક્યારે કોણ પ્રગટ થયું? પ્રહલાદ હવે એને બાપ ઉપર વિશ્વાસ કર્યો પછી તમે ગુરુનો પેલો આપણે શુક્રાચાર્ય મહારાજ આગળ આપણે વામન ભગવાન છે જાય છે અને 3.5 ફૂટ જમીન માંગે છે, પણ એના ગુરુ ના પડે છે કે તું આને ન આપ. પણ કે ના, ઈ મારે આપવું છે, તમે અસત્ય છો, મારે આ ભગવાન છે, મારે આપવું. એટલે તમે જે જગ્યાએ ઊભા છો ત્યાં કોઈ પણ પ્રકારની અસત્યતા હોય, ગુરુની હોય, અવતારની હોય, ધર્મની હોય, સંપ્રદાયની હોય, સંપ્રદાય નો છે. એ ટાઈપની તાકાત છે. જ્યાં સત્ય પડતું નથી, આ ધર્મ અને સંપ્રદાયોમાં ક્યાંય સત્ય નથી. તમને ભ્રમણામાં રાખવા માટેની પ્રોસેસ. કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય તમને ક્યાંય લઈ જવા. એ લોકોનું હલાવું છે. એટલે આ કશો એક દાખલો તમને ખ્યાલ હોય તો આવ્યો હતો. એક વખત ચર્ચની અંદર પાદરીએ લેક્ચર કર્યું. લેક્ચર કર્યા પછી લગ્ન ભર્યા ગયા પછી ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા. ઈસુ ખ્રિસ્ત કે તમે જે બોલો છો તો બોલ્યો ને, હું તમે શું કરું છું? તો કે હવે તમે ફોટા માર્યો, અમારે જે કરવું. અત્યારની જે પરિસ્થિતિ છે આ છે.
ઓલું સત્ય તો ક્યાંય વયું ગયું છે. એ સત્યને કેવું નથી. એ સત્ય જો આવી જાય તો આખી દુનિયા શાંતિ. એવી શાંતિ એ જનતા ધર્મમાં. અઘરું છે તો સાહસ કરાય, સાહસમાં કરવું. સાહસ ક્યારે થાય? તમારી અંદર પ્રકાશ પ્રેઝન્ટ મોમેન્ટ છે, પ્રકાશ તમારે વધુ જાય પછી ગાઈડલાઈન આપશે. પછી આપણી અંદર મૌન છે એ બોલશે. અત્યારે સંસ્કાર બોલે છે, સ્મૃતિ બોલે છે, અનુભવ બોલે છે, સંસ્કાર બોલે છે. બધા સમજાતું નથી. આના સ્ટેપ છે, ત્રણ થી ચાર સ્ટેપ. એક બે જવાના હાયર ડાયમેન્શનમાં જવાનું સ્ટેપ. ખાલી તમે અત્યારે ખાલી જોતા હો તો એ વિચાર દેખાય છે. પછી વિચારથી ઇફેક્ટ આપે છે એને આઈડેન્ટિફાઈ. અને એક શાંત અવસ્થા આવી તો શાંત અવસ્થા એ આઈડેન્ટિફાઈ થઈ ગયો. બહુ મજા આવી. તો શાંતિ સાથે તમે આઈડેન્ટિફાઈ થઈ ગયા એટલે હવે અશાંતિ જ્યારે આવશે ત્યારે તમને દુઃખ થશે. શાંતિ જ્યારે તમે આઈડેન્ટિફાઈ ન થયા તો અશાંતિ તમને કઈ નહીં થાય. એટલે આઈડેન્ટિફિકેશન તોડવાનું. અને આ આઈડેન્ટિફિકેશન તોડવાની પ્રક્રિયાથી જ્ઞાન છે. ને હું તો એમાં એવું થાય છે કે મને હું બોલી ન શકું પણ મને મનમાં વિચાર આવે. મને માનો કે એમ થાય કે આ ભાઈ કેમ પ્રશ્ન કરતા હોય, મને એમ થાય કે આ મારે પૂછવું જોઈએ. પણ હવે એ મને જે કન્ફ્યુઝન હોય એ પાછું તમે વાતમાં એને કહી દો છો એટલે મારે સોલ્વ થઈ જાય તરત જ. તમે જે વાત કરો છો ને એ આવોના જેવી વાત છે. ખરેખર મને ખબર પડે છે થોડીક કે આ કરવું જોઈએ પણ ખરેખર અહીંયા પહોંચાતું નથી. એટલે તમારું કહેવાનું એવું થાય કે તમે શરૂઆત કરો અહીંયા પહોંચવાની. એ સ્ટેપ બરાબર, પહેલો સ્ટેપ. એટલે આપણે સ્ટાર્ટિંગમાં વાત થઈ કે 5 સેકન્ડ. ઓલું હું એવું કે સમજતો હતો કે ભાઈ આપણે 10 મિનિટ 15 મિનિટ આપણને કોઈ બોલાવે નહીં, એકલા બેસીએ નહીં. પણ એ તમારામાંથી મને એવું જાણવા મળ્યું કે 5 સેકન્ડથી સ્ટાર્ટ કરી. એટલે અને 5 સેકન્ડથી મને તો હું રહેવા જાઉં છું અને ત્રીજી સેકન્ડે કોક મને બોલાવે છે તો મને પ્રોબ્લેમ ન થાય. હા, એ જે મારું બંધ કરવાનું કારણ જ એ હતું કે માનો કે હું બેઠો હોય ધ્યાનમાં અને કોઈ બોલાવે તો હું આખું ખોલું ને એટલે સીધું જ અહીંયા અસર થઈ જાય. એટલે એ હવે 5 સેકન્ડથી કોઈ બોલાવે તો અસર ન થાય એના ઉપર કામ કરીને ટ્રાય મારવાની છે. એટલે આપણે શાંતિમાં છે એટલે ભગવાન કસોટી કરે છે. કુદરત અસ્તિત્વ છે કસોટી કરે છે. હવે તું શાંતિ માટે બેઠો છો, હવે આ શાંતિ માટે તું અશાંતિ નો ઉભી કર. કારણ કે આ ભગવાન એમ કહે છે કે હવે આ પાછું બહાર નીકળી જાય તો નીકળી ગયો. એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ એમ કહે છે એટલે કોઈ પણ ઘટના છે ને વૈશ્વિક ઇન્ટેલિજન્સ એ એમ નથી બનતી. એટલે એમ કે છે કે પાંદડું પણ નાનું બધું પાંદડી પડે છે તો એની પાછળ કુદરતનો હાથ છે. એટલે દુનિયાની કોઈ પણ ઘટના ઘટે તો ભગવાનનો હાથ છે. ભગવાનનો હાથ એવો છે કે આપણે જે ઓબ્જેક્શનો બનાવેલા છે એ ઓબ્જેક્શન કરવા વાળાનો મૃત્યુ કરે છે. જેમ કે છે આ બરાબર છે, જેમ કે છે બરાબર નથી, એનો મૃત્યુ કરે છે. આપણે આ સાધના એ આપણું ઓબ્જેક્શન કર્યું તો આ દુનિયામાં કોણ મને હેરાન કરવા. અને આમ રાખો તો વાંધો નથી, તમે મને આમ રાખો. પણ ક્લિયર ક્લિયર થયું છે પણ હવે અનુભવ નહીં કરું ત્યાં સુધી એટલે આગળ નથી મારી આગળ તમને સમજાવવા છે તમારે ક્યાં જવાનું આગળની અંદર કરી પછી ક્યારે કરતા સમજાવું. જે તમે એક જ જગ્યાએથી સાધના કરો છો ડાયમેન્શન ચેન્જ પાછું. અત્યારે સ્મૃતિની જગ્યાએથી બધા નિર્ણયો કરો છો. તમારે ક્રોધ નથી કરવો, અરે આ નથી કરવું. હવે એ તમે જે સમજ વગરનું કૃત્ય છે એટલે અત્યારની અવસ્થામાં તો એ સાર્થક રહેશે. માનો કે તમારે અત્યારે શાંત અવસ્થા છે ને તમે હવે માનો કે તમે એમ નક્કી
રિએક્શન નથી કર્યું. એટલે અત્યારે તમે રિએક્શન ન કર્યું પણ એ વ્યક્તિ જે બોલ્યો ને એનું રેકોર્ડિંગ થઈ ગયું, એનો અણગમમાં અંદર રેકોર્ડ થઈ ગયો. થોડી વાર પછી તમે જ્યારે તમારી અવસ્થા બદલશે ને એટલે અંદરથી પાછું કાઢશે. બોલાય એ વ્યક્તિ આમ બોલ્યું ને આમ કરનારો આમ કરનારો આમ કરનારો એટલે ઈ કોઈ રીતે બેસવાનું નથી. અત્યારે તમે એને સપ્રેસ કરી દબાવી ઈ તો એનો તમે ઉકેલ તો કર્યો નથી. એનો ઉકેલ જેમ હિસાબ કિતાબ આપણે પૂરા કરી દઈએ કે અત્યારે અહીંયા 500 રૂપિયા બાદ હતા 500 મહિલાને નફા થઈ ગયા એ ટાઈપનું આપણે કરતા હિસાબ કિતાબ. માનો કે અત્યારે આ ઘટના ઘટી એને જે કર્યું મેં એની હિસાબ કિતાબ પતાવી દીધો નથી કર્યું તો હવે વારે વારે તમને રિપીટ કરશે કે એને આમ બોલ્યો તારે આમ કરવાનું તારે આમ કરવાનું તારે આમ કરવાનું. હવે તો તમે આ બધું જુઓ છો તો તમે પાછું ઉપાય એનો જ દિવસ જે જગ્યાએ તમે ઉભા છો ત્યાંથી જ ઉપાય કરો. હું એ માની શકું કે જે ભગવાન જે કઈ પરિસ્થિતિ મારી સામે લઈ આવે એ પરિસ્થિતિમાંથી જ મારે શીખવાનું છે એવું માનું. પરિસ્થિતિમાં તમારે શીખવાનું છે પણ તમારું ભોગ ક્યાં હોય, તમારું ભોગ ક્યાં હોય કે જેથી કામ થશે. તમે જો સ્મૃતિના જગ્યાએ હશો તો કામ ન થવાનું તો તમારે ક્યાં રહેવાનું છે કે જે આ પ્રશ્નનો આ અણુપરમાણુ રાગના દ્વેષના લોભના ઘૃણાના ભયના અજ્ઞાનના અણુપરમાણુને જે વિસર્જન કર્યા કે ઈ શું છે, ઈ કેવું મેટર છે. ઈ મેટર તમારે રાખવાનું તમારી આ અઘરું છે. મારું બોલવું છે અઘરું કરતા થોડુંક મને મારી વાત કરું તો મને થોડુંક સમજાય છે, થોડુંક ઉપરથી જાય છે, અજ્ઞાનતાના હિસાબે ઉપરથી જાય છે. અત્યારે તમે આ સંસ્થામાં આવ્યા તો તમારી અંદર અમુક જ્ઞાન એ જ છે હજી તમે ક્યાંક પાછા સત્સંગમાં જશો ક્યાંક પાછું એક પાસે એટલે એમાં કોઈ દોષ નથી. તો એમાં જ હોય જીવનની પ્રક્રિયામાં જ્યારે સંત લોકો હોય એ અજ્ઞાનથી માંડીને જ્ઞાન લગીની યાત્રામાં એ કેટલી જગ્યાએ નિષ્ફળ થયા હોય, નાપાસ થયા હોય, ફેલ થયા હોય, વારે વારે ફેલ થતા હોય અને એ રીતે રસ્તો જાતો હોય. પણ સત્સંગ કોઈ સાચો છે. સત્સંગ એટલે તમે ખરેખર રાગ દ્વેષ તમારા આગ્રહ તમારી માન્યતાને મૂકતા જાઓ અને તમે હળવા થતા જાઓ. ખાલી સત્સંગ એટલે કે બસ વાત કરી દીધી વાત સતત રીતે જાગૃત રહેવું પડે. આમાં ખુશી મેડિટેશન આ ભાઈ જે ગુસ્સાની વાત કરતા હતા ને એ ઘણા સમય પહેલા મને બહુ ગુસ્સો હતો. હું મારી વાત કરું એટલે હવે એ સાચી રીતે નીકળો કે ખોટી રીતે એ મને તો નથી સમજાતું અને મેં કોઈ દી કોશિશ નથી કરી. તમને કદાચ જો એમાં કઈ ધ્યાન પડે કહેજો. પેલા મને ગુસ્સો કોઈ ઉપર માનો ગામની ઉપર જ ગુસ્સો આવ્યો એટલે હું ગુસ્સો કરી લેતો એની મોઢે. પછી આ જેના દ્વારા સમજણ કે અણસમજણ આવી પછી માનો કે આ સામે બેઠા ને કોઈ એવું શબ્દ બોલે કે જેનાથી મને ગુસ્સો આવતો તો એની સામે મૌખિક ન કહેતો, મોઢે ન કહેતો, પણ મનમાં કરી લેતો. બરાબર. પછી ધીમે ધીમે મેં એની ઉપર એવું વર્ક કર્યું કે હવે સામેવાળો વ્યક્તિ હવે સામેવાળો વ્યક્તિ બોલતો હોય ને મને કદાચ ન ગમતું હોય ને તો એ મારા મગજમાં ચડે જ નહીં, એટલે ગુસ્સો મને એની ઉપર આવે જ નહીં. હા, એવું નથી કે આવું કન્ટિન્યુ થાય. પેલા કન્ટિન્યુ માનો કે 10 વ્યક્તિ 8 વ્યક્તિમાં થતું, પછી 5માં થતું. હવે મને માનો કે 100 વ્યક્તિ 1000 વ્યક્તિ એકમાં થાય તો એકમાં થાય ને તો મૌખિક નથી કહેતો તો એક સ્ટેપ આગળ વધી જાવ કે મનમાં જે કઈ બોલવું હોય બોલી નાખું. એટલે મનમાં બોલી નાખવાથી મને એવું થાય મનમાં એ વ્યક્તિ મનમાં જે કઈ કેવું હોય અપશબ્દો જે કહેવાય કરી દઉં ને એટલે પછી ઈચ્છી સેકન્ડ એ માણસ મારા મગજમાં નીકળી જાય, કામ પૂરું. હવે આ મને ખબર નથી. સારો રસ્તો આપણે લેવો. હા, સારો રસ્તો તમે ગાળ બોલી એના કરતા તમારે ઈ વ્યક્તિને સારી રીતે શું બોલી શકો કે જેથી સંઘર્ષ વગર એ અને તમે તમારું કોમ્યુનિકેટ એને કરી શકો અને બહુ સારી મેથડથી કરો કે જેથી એ સાંભળે એનો આજે જ અમારે એવું જોયું આ સોફા ઉપર
ભાઈએ કઈ સોફા ઉપર ચડીને સાફ કરવા ગયા આપણે સોફા ઉપર તમે મન નથી સોફાના અંદર આમ કરો હવે પછી પાછું મેં પહેલા પછી પૂછ્યું કે મારે બોલવાથી તમને મુક્તો નથી મારે આ બોલ્યો છું એનાથી દૂર નથી એટલે મેં ક્લેરિટી કરી લીધી એટલે કહેવાનું શું થાય સારા શબ્દોમાં સારી રીતે જ્યારે આપણે અને આપણે એમ કહી ગયા કે મારાથી એવી રીતે કઈ તો માફી કહી દો તો એના દ્વારા આપણે તમે કોમ્યુનિકેટ નહીં કરો તો શું થશે કે ઈ લોકોને તો ક્યારેય ખબર નહીં પડે કે તમારે શું જોઈશે તો તમારે ખાલી એને સારી ભાષા તમે રીતે છો તમે વિચાર કરો બરાબર છે બરાબર નથી તમે વિચાર કરો કામ કરીને તમે સારી ભાષા સારી રીત ગોતી કરાવો તો પછી એટલે તમારે સારી રીત ગોતવાની છે ઓકે અંદર તો બોલું તો શું થયું નેગેટિવિટી તો અંદર છે જ હા ઈ તમે એના વિશે કઈ બોલી ગયા કે નેગેટિવિટી મજબૂત થઈ વધારે ઈ આપણે કોમ્યુનિકેટ કરવાનું આ રીતે ધીરે ધીરે શીખવા પેલા આવેગ હોય પેલા આવેશ આવશે કારણ કે બોલે છે એવી રીતે તો આવેગ ને આવે છે આવવાની શક્યતા ધીરે ધીરે પ્રેઝન્ટ મોમેન્ટ કે હું તમને કહું છું શું કરે છે તમને ધીરે ધીરે શાંત કરતા ધીરે સમજ એક મારો પ્રશ્ન એ હતો કે આપણે કોઈ વ્યક્તિ આપણી પાસે સલાહ માંગતો માનો કે આમને જ અત્યારે મકાન કરવું બરાબર ઈ કે તારી લાઈન છે તારું કઈ ધ્યાન પડતું હોય તો કે હવે મારું ધ્યાન જે પડતું હોય મારી સમજણ પ્રમાણે ધ્યાન પડતું હોય એ હું આમને કહું કે ભાઈ આ જગ્યાએ તમારી ભૂલ થાય છે પણ ઈ માનવા તૈયાર ન હોય મારે આવું બહુ થાય છે તો છોડી દેવાનું તમે તમારું કર્તવ્ય છે ઈ પૂરું કર્યું હવે ઈ માનવું ન માનવું એનો તમારો આગ્રહ છે અચ્છા સમજાય સ્વતંત્ર માણસની સ્વતંત્રતા ગઈ આપણે પૂછ્યું એટલે હવે એને એમ જ કરવું પડશે અચ્છા આપણે એની સ્વતંત્રતાને હણી હા એમ નહીં કરવાનું તમારી સ્વતંત્રતા કોઈ હણે તો તમને ગમે ન ગમે તો તમને જે નથી ગમતું એ બીજાને ન ગમે મને કે તમે સલાહ આપો કે આ વસ્તુ પછી એની અંદર સૂક્ષ્મ રીતે આગ્રહ પડે તો એને કરી બરાબર આગ્રહ પછી ઈ કરે કે ન કરે એની ઉપર છોડી દેવાનું રહે ને કારણ કે મકાન એમનું પોતાનું જ છે બરાબર અને મકાનની અંદર ખોટું થતું હોય મને દેખાતું હોય પણ છતાં એ કરતા હોય તો મારે કરવા દેવાનું એને તમારાથી પ્રયત્ન કોઈ બંધ થાય તો તમારે કરાવવાનો માનો કે તમે એને કહો અને માનો કે તમારાથી નથી થતું તમે એને કીધું અને માનો કે એ કરવા તૈયાર નથી તો પહેલો પ્રયત્ન તમારે કરવાનો તમે કરી શકો છો તમે કરો અને તમે એને કહો અને એનાથી થતું હોય અને એ કરવા તૈયાર ન હોય તો તમે જવા દો એટલે એમાં શું થાય તમે સ્વતંત્ર રહેવા માંગતા હો તો બીજા લોકોને સ્વતંત્ર રાખવા એટલે આપણે અભિપ્રાય ભલે લીધો પણ અભિપ્રાય લીધો એટલે એને કરવું જ જોઈએ એ આપણે માન્યતા રાખવાની હું ઘણા સમય પહેલા ટૂંકમાં કોઈ મારી વાત ન માને વિવાદમાં પડતો હતો હવે નથી પડતો એમ ટૂંકમાં આમની સાથેના પાર્ટનર છે એ કરે છે આ તો વિવેકતાથી મને પૂછે કે આમાં તમારે મારે કઈ ભૂલ થશે ધ્યાન દોરો ઓલા એવો જ આગ્રહ કરે આની સાથે એના પાર્ટનરે કે ભાઈ મારું ભૂલ થતું ધ્યાન દોરો હવે ખરેખર મારા મિત્ર જ છે હું એનું ધ્યાન દોરું છું પણ એ માનવા તૈયાર નથી મેં છોડી દીધું જો પેલા એવું થતું હું છોડતો નહીં હું પકડી રાખતો ના તું અહીં ખોટો જ છો તું આ સાચું કર એમ અત્યારે એ મકાનમાં અમુક ભૂલું કરે છે હું એને ધ્યાન દોરું છું પણ એ માનવા તૈયાર નથી મેં છોડી દીધું કાંઈ વાંધો નહીં હવે એને સમજાશે ત્યારે કહેશે આપણા જીવન આપણે ઘણીવાર આપણા વડીલોએ આપણને કીધું આપણે માન્યા પણ પછી જીવનમાં જે અનુભવ થતો એમ ક્યારે ખબર પડે તો હવે એના માટે થોડું મેચ્યોરિટી સમય જોઈએ છે હવે એ ભૂલ કરશે અને શીખશે માનો કે જે તમે કીધું છે એ માનો કે નથી કરતો તો એને જ્યારે મકાન કરી જશે ત્યારે એને કઈ જગ્યાએ ભૂલ થઈ જાય ખ્યાલ આવશે તો પછી બીજી વખત ધ્યાન રાખજો તો એ જીવનનો ક્રમ બધા માટે છે તમારા માટે મારા માટે બધા માટે તો એને તમે એક્સેપ્ટ કરો એમ અત્યારે જે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં અત્યારે આ બાબતમાં એ એક્સપર્ટ નથી અને આ બાબતમાં એક્સપર્ટ તો નથી પણ ઓપનિંગ તો એ ઓપનનેસ ને કારણે એ એમ કરે છે તો એ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં થોડો પાછળ છે હવે કેટલાક લોકો ભણવામાં આગળ હોય કેટલાક પાછળ હોય તો હવે જેમ છે
આ તો મને કેવો સ્વાર્થ કે ભાઈ મને ખબર પડે છતાંય એનાથી બનાવે છે. જો આ વસ્તુ એક જ વાર બને જિંદગીમાં, હવે એનાથી ભૂલ થઈ ગઈ ને પાછળથી એને ખબર પડે કે આ ભૂલ થઈ ગઈ, પછી કેવું થાય, મકાન એવી વસ્તુ કે પછી સુધરે નહીં, પછી હલાવવું પડે. ભૂલને તમે છે ને, ભૂલને તમે સારી ગણો. તમે અત્યારે ભૂલને ખોટી ગણો છો. અરે હા, હું ખોટી ગણું છું. ભૂલને સારી ગણો. જીવનના અનુભવ માટે ભૂલમાંથી શીખવા માણસ જે જીવનમાંથી શીખે છે ને, ભૂલમાંથી શીખે. માનો કે એને પોતા ઉપર ભરોસો હોય છે. ધીરે ધીરે આવી ઘટના દ્વારા ના કુદરત ઉત્ક્રાંતિમાં લઈ જવા માટે જ આ પ્રોસેસ કરે છે કે એક માણસને દેખાતું નથી, પોતાને દેખાતું નથી, બીજાને દેખાય છે, છતાં માનવા તૈયાર નથી. ઉત્ક્રાંતિમાં થોડું પાછળ છે. હવે એક વખત, બે વખત, 5 વખત, 100 વખત, 500 વખત, 1000 વખત પછી એને ખ્યાલ આવશે. એટલે આ જીવનની રીત છે. હવે આ જીવનની રીતનો આપણે અનદર ન કરી શકીએ કે આ કેમ છે. કેમ છે. 5 વર્ષ પહેલા કે 7 વર્ષ પહેલા તમે કેટલી ભૂલ કરતા હતા અને તમને અત્યારે જ્યાં કામ કરો એ તમે બતાવતા હતા. તો એ હવે અત્યારે 5-7 વર્ષ પછી બધું પલટાઈ ગયું. ભૂલોથી જ સમજણ આવે. એટલે તમે એમ ન સમજો કે કોઈ ભૂલ ન કરે. ભૂલ ન કરે. ભૂલ કરવાથી એટલે આપણે ટ્રાય કરી કે ભૂલ ન કરે, પણ છતાં એને કરવી છે તો એટલે એ જીવનનો વિકાસ કરશે. ભૂલ કરી એટલે ભૂલ કરવાને ખરાબ ના ગણો. બરાબર. હા, હું ખરાબ ગણું. પાછું ઈગો ક્યાં આવી જાય કે મેં માનો કે મારી સાથે જોડાયેલા હોય એને મેં કીધું કામ કરીને આમ, પછી હવે હું છોડી દઉં છું કે ન માને તો જવા દઉં. પછી સમય જતા જ્યારે એ વસ્તુ કમ્પ્લીટ થાય ને પછી મારી આગળ બેસીને પાછું સ્વીકારે કે આ તું કહેતો હતી સાચું હતું, તારું માન્યો નહીં. એટલે હું એમ કહું હવે આ સુધરે એમ નથી. તેથી તમે મારું માની ગયા હોત ને તો આ ભૂલ ન થાય. એને એક સમજ તો થઈ. એક સમય એવો હતો કે આ વ્યક્તિ સાચું બોલતા હતા ને આપણે લોકો માન્યું, તો બીજી વખત સાવધાન રહેશે. અમે નાનપણથી મિત્રો છે અને એ એવું માને છે કે કોઈ વાત કરી હોય એટલે હું એમ ઈગોથી નથી કહેતો, એવું માને છે આને કોઈ વાત કે કઈ સલાહ દીધી હોય તો એ ખરેખર સાચી હોય અને એને અનુભવેલું, વર્ષોથી અનુભવે છે. એટલે મેં આ વખતે પછી ન બોલવાના શબ્દો કીધા કે તને ખબર છે તું પાછળથી સ્વીકારે કે તું સાચું કહેતો હતો, તો અત્યારે તું આ મકાનમાં હું કહું છું ને તો મારી વાત સાંભળ અને વિચારને સમજ, પણ તું પાછળથી સ્વીકારીશ ને તો સુધરશે ને. એક દિવાલ આમથી આમ નહીં થાય પછી. હા, માણસને તમે ઓબ્ઝર્વેશન કરતા તમે કેટલાક માણસોને જોયા હોય વર્ષો પહેલા, હા, કે 30 વર્ષ પહેલા જોયા હોય અને અત્યારે જોતા હોય, તમને ખ્યાલ આવે કે એની અંદર બહુ ચેન્જીસ નથી થયા. આમ પ્રકૃતિએ માર માર્યા હોય ને એમ ચેન્જીસ થયા હોય એ તો અલગ વાત છે, પણ ઓમેના આગ્રહ હોય એની માન્યતા હોય બદલાય ને. એટલે જીવનના 80 વર્ષના ગાળામાં આપણે બહુ નાના ફેરફારો કરી શકીએ. આ જ્ઞાન તમને જો હોય ને તો ઓલો કેમ ફેર નથી પડતો ને એને તમને ખ્યાલ આવે. હા, એટલે જીવનનો 80 વર્ષનો સ્પાન હોય છે ને એમાં માણસ તમે એક બાળપણમાં જે જોયેલો છોકરો હોય ને બાપાને જોયો, પછી બાપા જોઈએ, બાપાની અંદર જુઓ ને બાળકની અંદર જુઓ, તમે બે હરખા છે. એના આગ્રહ એની માન્યતા રીજીટ હોય તો શું ફેર પડતો? તો એમ કે 80 વર્ષનો ગાળો ફેરફાર કરવા માટે બહુ નાનો છે. જો તમે આસમાનને જોઈ શકશો ને તો તમને એના પ્રત્યે એમ નહીં થાય, કારણ કે માણસ એટલો બધો રિજિડ એટલે સ્મૃતિ સાથેનો તાદાત્મ્ય એટલું છે ને, અજ્ઞાન એટલું છે ને કે એ પોતાની માન્યતાની વિરુદ્ધ જઈ શકવા માટે અસમર્થ છે, લાચાર છે. અમને એમ લાગે છે ચાઈ કરી કરે છે, આપણને અંદરથી લાગે છે આ માણસ ચાઈ કરી કરે, એવું નથી. એની માન્યતાને ધક્કો મારીને કરાવે છે, પડતો હોય તો પડાવે છે. એટલે એને તમે જ્યારે જીવનને એટલે તમે વિચાર કરો કે માણસને મુક્તિ થતા લાખો વર્ષ કેમ લાગે? 80 વર્ષના ગાળામાં આટલો ફેરફાર ન થતો. ખાલી પ્રકૃતિએ જો માર માર્યો હોય ને તો થોડો ફેરફાર થાય, પણ એ તો ઉપર પડે. એટલે તમે વ્યાપક દ્રષ્ટિથી જોશો ને માણસ બદલતો જ નથી. તમે તમારી આજુબાજુના લોકોને જોશો, આ ઓબ્ઝર્વેશન તમારું જ્યારે તીવ્ર થશે ને ત્યારે ખબર પડશે કે કોઈ બદલાતું. પછી હાલાત હોય, પરિસ્થિતિ હોય પ્રમાણે એડજસ્ટ કરે.
પોતે એટલે બદલાણો નથી. નથી બદલાતો. એટલે બદલાવું એમ કે આપણી અંદર જે સ્મૃતિ તંત્ર એવું આપ્યું છે ને કે આપણી સ્મૃતિમાં જે હોય ને એ સાચું બીજું બધું ખોટું. બરોબર. આ બધાય લોકો એમની એક વ્યક્તિ બધા લોકો હું કહું છું બરાબર. એટલે આ ભ્રમણા છે. જીવન માનવ જીવન છે લર્નિંગ કરવા માટે આવ્યું. આપણે જે જાણી છીએ તો જાણી છીએ પણ જે નથી જાણતા એ જાણવાનું છે. એના માટે આપણો જન્મ છે લર્નિંગ કરો. ના લર્નિંગ ને તો શિષ્ય કે જે સતત રીતે લર્ન કરવા માંગે છે એ જ શીખે. અને ગુરુ એ જ છે સતત રીતે જે લર્નિંગ કરવાની આવડત જેને આવડી ગઈ છે એ ગુરુ છે. અને સતત રીતે જે શીખી રહ્યો છે જે આવડતું નથી શીખી રહ્યો છે